નમસ્કાર મિત્રો, આજની વાર્તા છે રાહુલ અને જાહ્નવીની। આ એક એવી પ્રેમ કથા છે જેમાં મિત્રતા, હળવી મસ્તી, ફ્લર્ટિંગ, વિશ્વાસ અને જીવનભરનો સાથ છે। હું શહેરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો। રોજ સવારે સમયસર ઓફિસ પહોંચવું, કામ કરવું અને સાંજે રૂમ પર પાછો ફરવું। મારું જીવન બસ એટલું જ હતું। હું મારા કામમાં વ્યસ્ત રહેતો હતો અને બહુ ઓછા લોકો સાથે વાત કરતો હતો। એક દિવસ અમારી કંપનીમાં નવી કર્મચારી તરીકે એક છોકરી જોડાઈ હતી। તેનું નામ જાહ્નવી હતું। પ્રથમ દિવસે તેણે બધા જ સાથે પરિચય કર્યો, પરંતુ મારી સાથે માત્ર એક હળવું સ્મિત અને નમસ્તે થયું હતું। શરૂઆતના થોડા દિવસ અમે બંને બહુ ઓછા બોલતા હતા। ક્યારેક નજર મળી જાય તો હસીને આગળ વધી જતા હતા। પછી એક દિવસ કેન્ટીનમાં ચા લેતી વખતે અમારી પહેલી સાચી વાત થઈ હતી। મેં હસીને પૂછ્યું, ચા કેટલી પીવી ગમે છે કે કોઈની સાથે? જાહ્નવી તરત હસીને બોલી, સારી કંપની મળે તો ચા પણ યાદગાર બની જાય। મેં જવાબ આપ્યો, તો આજે ચાની સાથે મિત્રતા પણ થઈ જાય। તે હસી પડી અને એ દિવસથી અમારી વાતો શરૂ થઈ ગઈ હતી। ધીમે ધીમે અમે લંચ સાથે કરવા લાગ્યા હતા। કામ દરમિયાન એકબીજાની મદદ કરતા। ઓફિસના બીજા મિત્રો અમારી મસ્તી જોઈને કહેતા હતા, તમારી જોડી આખી ઓફિસમાં સૌથી વધારે હસે છે। અને હું મજાકમાં કહું, હસવાથી કામ પણ ઝડપથી થાય। જાહ્નવી તરત જ કહે, અને કામ કરતાં કરતાં હસવું આવે તો દિવસ પણ સરસ પસાર થઈ જાય। આવી નાની નાની વાતોમાં દિવસો પસાર થતા ગયા હતા। એક દિવસ ઓફિસમાંથી નીકળતા જ વરસાદ શરૂ થયો હતો। મારી પાસે છત્રી હતી। મેં કહ્યું, જો વાંધો ન હોય તો સાથે બસ સ્ટોપ સુધી આવી જજો। તે સ્મિત કરીને બોલી, વરસાદમાં ભીંજાવા કરતાં મિત્રની છત્રી સારી। રસ્તામાં અને બાળપણ, સપના અને જીવન વિશે વાતો કરી। એ દિવસ પછી અમારી મિત્રતા વધુ મજબૂત બની ગઈ હતી। હવે દર સવારે ગુડ મોર્નિંગનો મેસેજ આવતો। જો કોઈ એક દિવસ રજા પર હોય તો બીજાને આખી ઓફિસ ખાલી ખાલી લાગતી હતી। એક દિવસ જાહ્નવી મોડી આવી। મેં મજાકમાં કહ્યું, આજે ઓફિસને સ્માઇલ મોડી આવી છે। તે હસીને બોલી, તો હવે આખો દિવસ ડબલ સ્માઇલ આપીશ। મેં કહ્યું, બસ હવે આખો દિવસ સારો જ જશે। અમારી આ હળવી ફ્લર્ટિંગ અને મસ્તી ઓફિસમાં બધાને જ લોકોને ગમતી હતી। મર્યાદામાં રહીને એકબીજાને ચીડવતા અને હસાવતા। એક રવિવારે અમે શહેરના એક સુંદર ગાર્ડનમાં મળ્યા હતા। લાંબી વાતો થઈ, જીવનમાં શું કરવું છે, પરિવાર વિશે વિચાર છે અને ભવિષ્યના સપનાઓ વિશે ચર્ચા કરી હતી। એ દિવસે મને લાગ્યું કે હવે દિલની વાત કહી દેવી જોઈએ। મેં ધીમેથી કહ્યું હતું, જાહ્નવી, તારી સાથે વાતો કરવી, હસવું અને દરેક દિવસ પસાર કરવો મને ખૂબ જ ગમે છે। અને કદાચ હવે આ મિત્રતા કરતાં પણ વધારે કંઈક બની ગયું છે। શું તું મારી જીવનસાથી બનશે? જાહ્નવી થોડા સમય માટે શાંત રહી હતી। પછી હળવું સ્મિત કરીને બોલી, રાહુલ, હું પણ આ જ વાત સાંભળવાની રાહ જોઈ રહી હતી। મારો જવાબ હા છે। એ સાંભળીને મારી ખુશીઓનો પાર રહ્યો નહીં। ત્યાર પછી અમારી મુલાકાતોમાં વધુ વિશ્વાસ અને વધુ ખુશીઓ ઉમેરાઈ ગઈ હતી। અને હું ક્યારેક કહું, તું હસે ત્યારે લાગે છે આખો દિવસ જીત્યો। જાહ્નવી જવાબ આપે, તો રોજ મને હસાડવાની જવાબદારી તારી। હું કહું, અને આ નોકરી તો મને જીવનભર ગમશે। સમય જતાં અમે બંને અમારા પરિવારને એકબીજા વિશે જણાવ્યું હતું। બંને પરિવારવાળાએ મુલાકાત કરી અને સૌને અમારી સમજણ અને પ્રેમ ગમ્યો હતો। થોડા મહિનાઓ પછી શુભ મુહૂર્તમાં અમારા લગ્ન નક્કી થયા હતા। લગ્નના દિવસે મિત્રો મજાક કરતા હતા, કંપનીની બેસ્ટ ટીમ હવે જીવનની બેસ્ટ પાર્ટનર બની ગઈ। લગ્ન પછી પણ અમારી મિત્રતા ક્યારેય ઓછી નહીં થઈ। સવારે હું પૂછું, આજે ચા કોણ બનાવશે? જાહ્નવી તરત જ બોલે, જે ગઈકાલે છેલ્લે બિસ્કિટ ખાઈ ગયો હતો। હું હસીને કહું, ચાલો આજે બહારની ચા પીવી જોઈએ। તે પણ હસતા હસતા તૈયાર થઈ જાય। સાંજે બંને સાથે રસોડામાં કામ કરીએ, ક્યારેક ફિલ્મ જોઈએ તો ક્યારેક જૂની ઓફિસની યાદો તાજી કરીએ। અને જ્યારે પણ અમે કંપની પાસેથી પસાર થઈએ ત્યારે એકબીજાને જોઈને સ્મિત આવી જાય। અને હું કહું, જો હું એ કંપનીમાં નોકરી ન કરતો હોત તો કદાચ તું ક્યારેય મને મળી ન હોત। જાહ્નવી હળવેથી કહે, અને જો આપણે પહેલીવાર વાત ન કરી હોત તો કદાચ આ સુંદર જીવન પણ ન મળ્યું હોત। આજે અમે બંને ખુશીથી જીવન જીવી રહ્યા છીએ। અમારી વચ્ચે હજુ પણ એ જ મસ્તી, એ જ ફ્લર્ટિંગ અને એ જ મિત્રતા છે જે પહેલાં ચાની મુલાકાતથી શરૂ થઈ હતી। રાહુલ અને જાહ્નવીના લગ્નને થોડા મહિના થઈ ગયા હતા। બંને એકબીજાની સાથે ખૂબ જ ખુશ હતા। તેમના ઘરમાં હાસ્ય, પ્રેમ અને હળવી મસ્તીનો માહોલ હંમેશા રહેતો હતો। અને લગ્ન પછી પણ બંનેની મિત્રતા જરા પણ ઓછી થઈ ન હતી। સવારે રાહુલ ઓફિસ જવા માટે તૈયાર થતો હતો અને જાહ્નવી રસોડામાં નાસ્તો બનાવતી હતી। અને મિત્રો, એક દિવસ રાહુલે હસીને કહ્યું હતું, જાહ્નવી, આજે નાસ્તામાં શું ખાસ છે? ત્યારે જાહ્નવીએ સ્મિત કરીને જવાબ આપ્યો હતો, ખાસ તો કંઈ નથી, પણ જો તમે વાસણ ધોઈ નાખશો તો મીઠાઈ પણ મળી જશે। રાહુલ તરત જ બોલ્યો હતો, અરે આ તો સીધી ડીલ છે। જાહ્નવી હસી પડી। બંને મળીને રસોડાનું કામ પૂરું કરતા। ક્યારેક રાહુલ શાક કાપે તો ક્યારેક ચા બનાવવાનો પ્રયાસ કરે। જો કે તેની બનાવેલી ચા ક્યારેક ખૂબ જ સારી બનતી ન હતી તો ક્યારેક જાહ્નવી મજાકમાં કહેતી, આ ચા છે કે કોઈ નવો પ્રયોગ?
રાહુલ જવાબ આપતો, પ્રેમથી બનાવી છે એટલે પીવી પડશે. જાહ્નવી હસતા હસતા આખો કપ ખાલી કરી દેતી. એક રવિવારે બંનેએ નક્કી કર્યું આજે આખો દિવસ બહાર ફરવા જવું છે. સવારે બગીચામાં ફર્યા, પછી મનપસંદ રેસ્ટોરન્ટમાં જમ્યા હતા અને સાંજે નદી કિનારે બેસીને લાંબી વાતો કરી. અને ત્યાર પછી રાહુલે કહ્યું હતું, યાદ છે ઓફિસમાં પહેલી વાર આપણે ચા પીધી હતી? જાહ્નવી હસીને બોલી હતી, હા, અને તું તો બહાનું શોધીને રોજ ચા પીવા બોલાવતો હતો. રાહુલ આંખ મારતા કહ્યું, એ તો મિત્રતાની શરૂઆત હતી. જાહ્નવીએ હળવેથી જવાબ આપ્યો, અને હવે જીવનભરનો સાથે સાથ. બંને હસી પડ્યા. થોડા દિવસ પછી રાહુલનો જન્મદિવસ આવવાનો હતો. જાહ્નવીએ તેને કંઈ પણ કહ્યું નહીં, પણ મનમાં એક સરપ્રાઇઝ પ્લાન તૈયાર કર્યો હતો. રાહુલને લાગતું હતું કે કદાચ આ વખતે કોઈ ખાસ આયોજન નહીં હોય, પરંતુ સાંજે જ્યારે તે ઘરે આવ્યો ત્યારે આખું ઘર રંગબેરંગી સજાવટથી ઝગમગી રહ્યું હતું. અને ટેબલ ઉપર નાનો એવો કેક હતો અને તેના ઉપર લખેલું હતું, મારા સૌથી સારા મિત્ર અને જીવનસાથી માટે. રાહુલ થોડોક ભાવુક થઈ ગયો હતો અને તે બોલ્યો, આટલી તૈયારી ક્યારે કરી? જાહ્નવીએ હસીને કહ્યું, જ્યારે તમે ઓફિસમાં હતા ત્યારે હું મિશન પર હતી. રાહુલે મજાકમાં કહ્યું, એટલે આજે આખો દિવસ ફોન પણ ઓછો કર્યો હતો. જાહ્નવી બોલી, સરપ્રાઇઝ બગડી જાય એ પહેલાં સાવચેતી રાખવી પડે ને. બંને સાથે કેક કાપ્યો અને સુંદર સાંજ માણી હતી. થોડા દિવસ પછી જાહ્નવીનો જન્મદિવસ આવ્યો. આ વખતે રાહુલે પણ એક નાનકડું એવું સરપ્રાઇઝ તૈયાર કર્યું હતું અને તેણે ઘરે નાના નાના કાગળ પર મીઠા સંદેશા લખીને અલગ અલગ જગ્યાએ ચોંટાડ્યા હતા. અને એક ચીઠ્ઠીમાં લખ્યું હતું, તું હસે છે એટલે મારું ઘર હસે છે. અને બીજી ચિઠ્ઠીમાં લખ્યું હતું, દરેક દિવસ તારી સાથે નવી શરૂઆત જેવો લાગે છે. જાહ્નવી એક પછી એક ચિઠ્ઠી વાંચતી ગઈ હતી અને હસતી રહી. તે બોલી, આ બધું તું ક્યારે કર્યું? ત્યારે રાહુલ હસીને બોલ્યો હતો, જાસૂસોને બધું નથી કહેતા. જાહ્નવી બોલી હતી, ચાલ આજે તને ઇનામમાં ગરમા ગરમ જલેબી મળશે. રાહુલ તરત જ બોલ્યો હતો, આવું ઇનામ તો મને રોજ મળવું જોઈએ. અને બંને ફરી ખડખડાટ હસી પડ્યા. એક સાંજે વીજળી જતી રહી હતી. બંને ગેલેરીમાં બેસીને ઠંડી હવા માણી રહ્યા હતા. જાહ્નવીએ કહ્યું, મોબાઈલ વગર પણ કેટલું સારું લાગે છે. રાહુલ બોલ્યો હતો, કારણ કે વાત કરવા માટે મારી પાસે સૌથી સારી વ્યક્તિ બેઠી છે. અને જાહ્નવી હળવું સ્મિત કરીને બોલી હતી, અને મારી પાસે સૌથી વધારે સ્મિત કરતો મિત્ર. અને લાંબા સમય સુધી જૂની યાદો તાજી કરતા રહ્યા હતા. એક દિવસ બંને સાથે મળીને રસોઈ બનાવવાનું નક્કી કર્યું હતું. ત્યારે રાહુલ બોલ્યો હતો, આજે હું રસોઈયાની જેમ રસોઈ બનાવીશ. બરાબર, પણ પછી રસોડું કોણ સાફ કરશે? રાહુલ હસીને બોલ્યો હતો, જેને ખાવું સૌથી વધારે ગમશે. જાહ્નવીએ તરત જવાબ આપ્યો હતો, તો પછી કામ પણ બંનેને જ કરવાનું. થોડીવાર પછી શાકમાં મીઠું થોડુંક વધારે પડી ગયું. જાહ્નવીએ ચાખીને મજાકમાં કહ્યું, લાગે છે પ્રેમમાં મીઠાશ થોડીક વધારે પડી ગઈ. રાહુલ બોલ્યો, ચાલે, પ્રેમનો સ્વાદ એવો જ હોવો જોઈએ. બંને ફરી હસી પડ્યા હતા. આ રીતે તેમના ઘરમાં દરરોજ કોઈને કોઈ મજેદાર ઘટના બનતી રહેતી હતી. અને ક્યારેક બંને સાથે વરસાદમાં ચા પીતા હતા, ક્યારેક છત પર બેસીને તારાઓ જોતા હતા, અને ક્યારેક કોઈ કારણ વગર જ એકબીજાને હસાવવાનો પ્રયત્ન કરતા રહ્યા હતા. રાહુલને સમજાઈ ગયું હતું, ખુશ રહેવાનું રહસ્ય મોંઘી વસ્તુઓમાં નથી, પરંતુ નાની નાની ક્ષણોમાં છુપાયેલું હોય છે. એક દિવસ તેણે જાહ્નવીને કહ્યું હતું, આપણે પહેલાં પ્રેમી હતા, પછી પતિ પત્ની બન્યા, પણ અને હવે સૌથી વધારે ખુશી એ વાતની છે કે આપણે આજે પણ એકબીજાના સૌથી સારા મિત્ર છીએ. જાહ્નવી આંખોમાં આંસુ આવી ગયા હતા અને એ પણ ખુશીના આંસુ હતા. તે બોલી, જ્યાં મિત્રતા જીવંત રહે છે ત્યાં પ્રેમ ક્યારેય ઓછો થતો નથી. બંને એકબીજાનો હાથ પકડીને જીવનભર સાથે રહેતા હતા અને હસતા રહેતા હતા અને હસવાનો વચન આપ્યો હતો. આ વાર્તા ફક્ત ને ફક્ત કાલ્પનિક છે ને ફક્ત મનોરંજન માટે બનાવવામાં આવી છે. કોઈ પણ ધર્મ કે કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ હોતા નથી. તો કાલ્પનિક રીતે જ વિડીયો જોજો, કોઈ પણ લોકોએ દિલ ઉપર ના લેવું. આવતીકાલે ફરી મળીશું એક નવી અને ખાસ વાર્તા સાથે. ત્યાં સુધી આવજો મિત્રો, ધન્યવાદ. સપોર્ટ કરો.